વડોદરાથી સમાચાર વડોદરામાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસીની પીએચડીની ડિગ્રી બોગસ। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે રજૂ કરેલી પીએચડીની ડિગ્રી બોગસ નીકળી છે। વીસી તરીકે ફરજ બજાવનાર વિજય શ્રીવાસ્તવે પીએચડીની બોગસ ડિગ્રી રજૂ કરી હતી। ફરિયાદી પ્રોફેસર સતીશ પાઠકે બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી વિગતો મેળવતા ભાંડો ફૂટ્યો છે। સતીશ પાઠકે રજિસ્ટ્રારને પત્ર લખી વિજય શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે। વીસી તરીકે લીધેલા નિર્ણયો રદ કરી યુનિવર્સિટીમાંથી મેળવેલું વેતન રિકવર કરવા માંગ કરવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસીની પીએચડીની ડિગ્રી હવે બોગસ નીકળી છે, શું કહેશો આપ? બિલકુલ બહાર તમારી સાચી વાત છે। ગુજરાતમાં જાણે કે બોગસ વસ્તુઓ ડિગ્રી હોય કે પછી આઈએસ ઓફિસર હોય કે ટોલ નાકું હોય, એની લાંબી કહાની છે। એમાં વધુ એક પીછું ઉમેરાયું છે કે ગુજરાતની અને દેશભર દુનિયાભરમાં પ્રખ્યાત એમએસ વીસીની પીએચડીની ડિગ્રી બોગસ નીકળી છે। તમે વિચારો તો ખરા, આ કેટલી હદે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યું છે એનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવની ડિગ્રી ને કારણે બોગસ ડિગ્રી જે પીએચડી છે એના કારણે એમને વીસી જેવી સારી પદની નોકરી મળી। હવે સૌથી મોટો સવાલ એ થાય કે જે વ્યક્તિ પીએચડી કરી નથી તો એને તમે વીસીની તરીકે જવાબદારી સોંપો અને જે નિર્ણય લીધા હોય એની કેટલી આડઅસર થાય, પ્રજામાં એની કેટલી બધી ગેરરીતિ ફેલાશે એની તપાસ પોલીસ કરશે। અને જે આ બહાદુર પ્રોફેસર સતીશભાઈએ પાઠકે જે આ ડિગ્રી બોગસ ડિગ્રીનો મામલો બહાર લાવ્યો છે એને ખરેખર અભિનંદનને પાત્ર છે કે વીસી જેવા ઉચ્ચ પદ પર, યુનિવર્સિટી ઉચ્ચ પદ વીસીનું કહેવાય ને, એવા વ્યક્તિનો આ ભાંડોફોડ કર્યો છે। ખરેખર પોલીસ તપાસ કરશે અને આ પોલીસ તપાસમાં વીસીને કડક સજા થાય તેવી સતીશ પાઠકની માંગ છે। જી મંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। વડોદરા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસીની પીએચડીની ડિગ્રી બોગસ નીકળી છે। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે રજૂ કરેલી પીએચડીની ડિગ્રી બોગસ નીકળી છે।